નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર તાલુકાના રામવાવ ગામમાં રામ મંદિર પાસે વાછરડીનું કપાયેલું માથું મળતા ચકચાર મચી, પોલીસની તપાસ તેજ। રાપર તાલુકાના રામવાવ ગામેથી એક અત્યંત સંવેદનશીલ ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે। ગામના રામ મંદિર નજીકથી આશરે 1 મહિનાની વાછરડીનું કપાયેલું માથું મળી આવતા સ્થાનિક સ્તરે ખળભળાટ મચી ગયો હતો। ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા જ ગ્રામજનો સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે બપોરના સમયે રામ મંદિર નજીક વાછરડીનું માથું પડેલું જોવા મળ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા તથા રાપર પીઆઈ RL ખટાણા સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પશુ ચિકિત્સકને બોલાવી પંચનામું કર્યું હતું। હાલમાં મૃત અવશેષોના નમૂના લઈ તેને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ સંભવિત દિશાઓમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરવામાં આવી હતી। અંદાજે 200 થી 500 મીટરના અંતરમાં અલગ અલગ જગ્યાએથી 3 પગ મળી આવ્યા હતા। જો કે કલાકોની જહેમત બાદ પણ ધડનો કોઈ ભાગ મળી આવ્યો ન હતો। રાપર પીઆઈ RL ખટાણાએ જણાવ્યું કે મૃત ગૌવંશના અવશેષોને ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવી પણ શક્યતા છે કે કોઈએ મૃત વાછરડું સીમમાં ફેંક્યું હોય અને જાનવરો તેને ખેંચીને અહીં લાવ્યા હોય અથવા ચામડું મેળવવા આવું કરાયું હોય। રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ ખબર પડશે। દર્શક મિત્રો, આજે તારીખ 27 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।